નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અમદાવાદ પોલીસનો આ મિડનાઇટ એક્શન પ્લાન છે. 49 પોલીસ સ્ટેશનના 150 હોટસ્પોટ પર દરરોજ મેગા ચેકિંગ થશે. ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. 150 હોટસ્પોટની ઓળખ કરવામાં આવી છે, જ્યાં રાત્રે સતત પોલીસ દ્વારા ચેકિંગ રહેવાનું છે. અમદાવાદ શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ મેળવવા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પહેલીવાર વિશેષ મિડનાઇટ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. આ યોજના હેઠળ શહેરના તમામ 49 પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દરરોજ મોડી રાત સુધી પેટ્રોલિંગ, નાકાબંધી અને કોમ્બિંગ ઓપરેશન ચલાવી ગુનેગારો તેમજ કાયદાનો ભંગ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરશે. પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વિશેષ કામગીરીનો મુખ્ય હેતુ રાત્રિના સમયે બનતા ગુનાઓને અટકાવવાનો, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનો અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો છે. દરેક પોલીસ સ્ટેશનમાંથી અંદાજિત 25 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત 5 પેટ્રોલિંગ વાહનો આ ઓપરેશનમાં જોડાશે. મિડનાઇટ એક્શન પ્લાન અંતર્ગત શહેરના તમામ 49 પોલીસ સ્ટેશનના વિસ્તારોનું સર્વેક્ષણ કરી અને 150 જેટલા સંવેદનશીલ અને ગુનાખોરીની દ્રષ્ટિએ મહત્વના હોટસ્પોટની ઓળખ કરવામાં આવી છે. આ તમામ હોટસ્પોટ તરીકે ઓળખ કરવામાં આવેલા સ્થળોએ રાત્રે 12 વાગ્યાથી લઈને મોડી રાત સુધી નાકાબંધી અને સઘન વાહન ચેકિંગ કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ ઓપરેશન કરાશે, જેથી હિસ્ટ્રી શીટરો, વોન્ટેડ આરોપીઓ, બુટલેગરો, ડ્રગ્સ પેડલર્સ અને અન્ય અસામાજિક તત્વો પર સતત નજર રાખી શકાય. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નાઇટ કલ્ચર માટે જાણીતા વિસ્તારો આ ઓપરેશનમાં વિશેષ ફોકસ હેઠળ રહેશે. તેમાં ખાસ કરીને સિંધુ ભવન રોડ, એસજી હાઈવે, એસપી રિંગ રોડ, એસજી રોડ, વસ્ત્રાપુર, સરખેજ, વેજલપુર અને નિકોલ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. પોલીસનું ધ્યાન દારૂની મહેફિલો, ગેરકાયદેસર હથિયારોનું વહન, રાત્રિના સમયે થતી સ્ટ્રીટ રેસિંગ, સ્ટંટબાજી અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા તત્વો પર રહેશે. આ ઉપરાંત જાહેર શાંતિ ભંગ થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ સામે પણ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. આ મિડનાઇટ એક્શન પ્લાન માત્ર મેદાનમાં કામગીરી પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ તેની અસરકારક અમલવારી પર સતત નજર રાખવામાં આવશે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, જોઈન્ટ પોલીસ કમિશનર, વિવિધ ડેપ્યુટી પોલીસ કમિશનરો સહિતના ઉચ્ચ અધિકારીઓ ઓચિંતા વિવિધ હોટસ્પોટ પર પહોંચી અને કામગીરીનું નિરીક્ષણ કરશે. મહત્વની બાબત એ છે કે કેટલાક કિસ્સાઓમાં ઉચ્ચ અધિકારીઓ ખાનગી વાહનોમાં પણ સ્થળ પર પહોંચી ચેકિંગ કરશે, જેથી મેદાનમાં કામગીરી કરી રહેલી ટીમોની કાર્યક્ષમતાનું વાસ્તવિક મૂલ્યાંકન થઈ શકે. મિડનાઇટ એક્શન પ્લાનની અસરકારકતા દર્શાવતા પ્રથમ તબક્કામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નિકોલ, અમરાઈવાડી અને ગોમતીપુર વિસ્તારોમાં 200 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આગામી દિવસોમાં આ કામગીરીના પરિણામોની સતત સમીક્ષા કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ વિવિધ વિસ્તારોમાં વધારાના પોલીસ બંદોબસ્ત તથા વિશેષ ઓપરેશન પણ હાથ ધરવામાં આવશે. એની ડેટી ચેક કરવાની હોય, શંકાસ્પદ હોય તો શાંતિથી એની સાથે વાત કરવાની છે. એની સાથે સાથે કોઈ પણ પાસે કોઈ છરી મળી આવે કે કોઈ પીધેલા મળી આવે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની છે. એની સાથે સાથે જે આપણે જે સાધનો છે, જેમાં રિફ્લેક્ટર જેકેટ છે એનો ઉપયોગ કરવાનો છે, શોલ્ડર લાઇટ છે એનો ઉપયોગ કરવાનો છે, પોલીસની ગાડી જે છે આજુબાજુ સ્ટોપ લાઇટ ચાલુ કરીને એનો ઉપયોગ કરવાનો છે. સાથે સાથે તમારી પાસે જે બ્રેથ એનાલાઇઝર છે એનો ઉપયોગ કરવાનો છે. અને જે બોડી વોર્ન કેમેરા છે એ ચાલુ હાલતમાં તમારે રાખવાનું રહેશે. અને જે કોઈ ગેરકાયદેસર વસ્તુ સાથે કે પીધેલા મળી જાય તો એના ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની રહેશે. આપણે સાથે કોઈ હથિયારધારી માણસ છે જો ચારો બાજુથી ખૂબ તેજીથી વધી રહ્યા છે અને એના શહેરના સુરક્ષાના ધ્યાનમાં રાખીને જોઈએ પૂરા 8 ઝોન પોલીસ તરફથી જોઈએ અને તમામ જો 49 પોલીસ સ્ટેશન તરફથી અમુક ઇમ્પોર્ટન્ટ જો અમારા જંકશન છે, પોઈન્ટ છે, જો કાયદાના વ્યવસ્થાના દૃષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જો એ લોકોના સેફટીના ધ્યાનમાં રાખીને આ બધા લગભગ 150 જેટલા પોઈન્ટ જો નક્કી કરવામાં આવેલા છે, જેનાથી અગર અમે નાકાબંધી કરીએ તો લગભગ શહેરમાં સંપૂર્ણપણે જે પોલીસના આમાંથી કોઈ પસાર થાય તો પોલીસના પોઈન્ટ ઉપર એના જોએ જવા પડે છે. આ પ્રકારના પોઈન્ટ નક્કી કરીને અમે લોકો જો 3 ભાગોમાં 50 જેટલા પોલીસ સ્ટેશન છે એટલા પોઈન્ટ અમે દરરોજ જો ગ્રુપ તરીકે જો એક ગ્રુપ, સેકન્ડ ગ્રુપ, થર્ડ ગ્રુપ તરીકે વહેંચણી કરી છે. અને દરરોજ જો અત્યારે અમે લોકો ચેકિંગ ચાલુ કરે છે. આજથી વિધિવત રીતે તમામ થાના અમલદારો, તમામ ડીસીપી, એસીપી અને સીપીસી તક જો તમામ લોકો નીકળીને
આ જો તમામ એવા પોઈન્ટ ઉપર જે વ્હીકલ ચેક કરવાના, ખાસ કરીને અમારા ટાર્ગેટ છે કે કોઈ નશા કરીને કોઈ વાહન નહીં ચલાવતા હોય જોઈએ, કોઈ નશાકારક વસ્તુ લઈ નહીં જતા હોય, ચાહે કોઈ ડ્રગ્સ હોય, ચાહે દારૂ વગેરેના કોઈ હોય, સાથોસાથ જો કોઈ બી ચક્કુ, છુરી, તલવાર આ પ્રકારનો કોઈ એવા વસ્તુ લઈને નહીં ચાલે, જેથી રોડ રેસિંગ વગેરેમાં આપસ में કોઈ થાય તો મારામારી નહીં કરે, એના ધ્યાનમાં રાખીને સાથોસાથ કોઈ ઇલીગલ કોઈ ચીજોના કેરી નહીં કરતા હોય તો એના બ્રીફિંગ જો કરવામાં છેલ્લા 3-4 દિવસથી પોલીસને બ્રીફિંગ કરીને આજે જ્યારે અમે ચેકિંગ કરવા ચાલુ કરે છે તો આજે લગભગ 50 જેટલા પોઈન્ટ શહેરમાં પૂરા પશ્ચિમ બધા વિસ્તારોમાં જો ચેકિંગ થઈ રહી છે. સાથોસાથ જો ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ છે એના એક ડેડિકેટેડ જો ઓપરેશન માટે આજે જैसे बहरामपुरा एरिया થઈ ગયા, સરખેજ એરિયા થઈ ગયા, જો આ એરિયામાં જ્યાં જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓના પોલીસનો ચોપડે નોંધાય છે જો અને જ્યાંથી વધુ ફરિયાદ આવે છે ત્યાં જો ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની ટીમ અત્યારે કોમિંગ કરી રહી છે. તો આ અમારા પર્પસ એક જ છે કે અમારે લોકોને સેફટી જળવાય જોઈએ અને સાથોસાથ કોઈ એવા વ્યક્તિના જો રાતમાં જો નશા કરીને જો નીકળે અને પછી લોકોને હેરાન કરે અથવા જો વ્હીકલ તેજ ચલાવે અને જો હિટ એન્ડ રન ટાઈપના કેસીસ નહીં બને એના ધ્યાનમાં રાખીને અમે લોકો જો આ કાર્યવાહી કરીએ છીએ અને આવનાર દિવસોમાં ઓર જો તીવ્ર ગતિથી આ કાર્યવાહી કરવામાં આવશે છે. અને હું બધા લોકોના એક અપીલ પણ કરું છું જોઈએ કે આપ કાયદા અને મર્યાદામાં રહેજો, જો કોઈને કોઈ તકલીફ પડે એવા કોઈ કૃત્ય કરશો નહીં જોઈએ. અને પબ્લિકને બી અમે રિક્વેસ્ટ કરીએ છીએ અગર આપને કોઈ તકલીફ હોય આપ ઇમિડિયેટલી 112 નંબર ઉપર આપ કોલ કરજો જોઈએ. ઇમિડિયેટલી જો પોલીસની ટીમોને અમે આ રીતે વહેંચણી કરી છે કે દરેક પોઈન્ટ પર 4 થી 5 વ્હીકલ તો મિનિમમ રહે છે જોઈએ અને જેથી તાત્કાલિક આપને મદદ કરી શકીએ જોઈએ. અને લોકોને અમે ભરોસા પણ અપાઈએ છીએ કે અમદાવાદ શહેર પોલીસ આપનો સેવા માટે જો ખડે પગે રહેશે. બસ મને જરૂરત છે, અમે લોકોને જરૂરત છે આપને સહકાર છે અને આપને જો બોલ્ડ થઈને આપને પોલીસને આપ ઇન્ફોર્મેશન આપો. આપનું સંપૂર્ણ નામ અમે ગુપ્ત રાખી અને જરૂરી અમે કાર્યવાહી કરતા રહીશું.